હેલો સ્ટુડન્ટ્સ, હું છું રુદ્ર ગોસ્વામી. સ્વાગત છે તમારું તમારા પોતાની યુટ્યુબ ચેનલ મેથ્સ મેજિક પર. આજે આપણે ધોરણ 10 ગણિતનો પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણનો સ્વાધ્યાય 4.3નો પ્રશ્ન નંબર 5 ગણશું. તો સૌપ્રથમ આપણે પ્રશ્ન નંબર 5ની રકમ વાંચી લઈએ. જેની પરિમિતિ 80 મીટર અને ક્ષેત્રફળ 400 મીટર વર્ગ હોય તેવો લંબચોરસ બગીચો બનવાનું શક્ય છે. જો તે શક્ય હોય તો તેની લંબાઈ અને પહોળાઈ શોધો. સૌપ્રથમ તો આપણે તેવું બતાવવાનું છે કે 80 મીટર પરિમિતિ અને 400 મીટર વર્ગ ક્ષેત્રફળવાળું લંબચોરસ શક્ય છે કે નહીં, એટલે કે વિવેચક શોધવું પડશે. અને જો શક્ય હોય તો લંબાઈ અને પહોળાઈ શોધવાની. હવે વિવેચક શોધવા માટે આપણે દ્વિઘાત સમીકરણ જોઈએ, તો સૌપ્રથમ દ્વિઘાત સમીકરણ બનાવશું. હવે લંબાઈ અને પહોળાઈ જે છે તેમાંથી આપણે લંબાઈને x મીટર ધારી લઈએ. ધારો કે બગીચાની લંબાઈ બરાબર x મીટર. હવે પહોળાઈનું આપણે કેવી રીતે કરશું, તો પહોળાઈ આપણને પરિમિતિ ઉપરથી મળશે. બગીચાની પરિમિતિ બરાબર 80 મીટર. હવે બગીચાની પરિમિતિ 80 મીટર આપી છે, તો તેના ઉપરથી આપણે પરિમિતિનું સૂત્ર લગાડી અને જે પહોળાઈ છે તે શોધી લેશું. હવે આ જે બગીચો છે તે લંબચોરસ છે, એટલે લંબચોરસની પરિમિતિનો જે સૂત્ર હોય તે અહીંયા લખવાનો છે. લંબચોરસ બગીચાની પરિમિતિ બરાબર 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. હવે આપણને ઓલરેડી જે પરિમિતિ છે તે આપેલી છે, એટલે કે 80. તે માટે 80 બરાબર 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ. લંબાઈ આપણે ધારી છે x વત્તા પહોળાઈ, કૌંસ પૂરો. તે માટે 2 ગુણાકારમાં છે, ડાબી બાજુ આવે એટલે ભાગાકાર. 80 ભાગ્યા 2 બરાબર x વત્તા પહોળાઈ. હવે અહીં છેદ ઉડી જશે. 40 દુ 80, 2 2 નીકળી ગયા. તે માટે 40 બરાબર x વત્તા પહોળાઈ. હવે x પ્લસમાં છે, ડાબી બાજુ આવે એટલે માઇનસ. તે માટે 40 માઇનસ x બરાબર પહોળાઈ. હવે આવી રીતે આપણને પહોળાઈ પણ મળી ગઈ. પછી આગળની માહિતીમાં આપણને ક્ષેત્રફળ આપ્યું છે 400 મીટર વર્ગ. હવે તેનો ઉપયોગ કરીને આપણે આપણું જે દ્વિઘાત સમીકરણ છે તે બનાવશું. બગીચાનું ક્ષેત્રફળ બરાબર 400 મીટર વર્ગ. હવે બગીચો લંબચોરસ છે, તો લંબચોરસનું જે ક્ષેત્રફળનું સૂત્ર છે તે લગાવી દઈએ. લંબચોરસ બગીચાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે લંબચોરસ બગીચાનું ક્ષેત્રફળ આપ્યું છે 400 બરાબર લંબાઈ આપણે ધારી હતી x મીટર, એટલે અહીં x આવશે, ગુણ્યા પહોળાઈ. પહોળાઈ આપણને મળી છે 40 માઇનસ x, કૌંસમાં 40 માઇનસ x. તે માટે 400 બરાબર xને આપણે 40થી પણ ગુણવાનું છે અને xને xથી. તો સૌપ્રથમ xને 40થી ગુણીએ એટલે 40x પ્લસ પ્લસ પ્લસ, પછી પ્લસ માઇનસ માઇનસ, x ગુણ્યા x એટલે xનો વર્ગ. તે માટે 400 ડાબી બાજુ છે પ્લસમાં, જમણી બાજુ જાય તો માઇનસમાં. 0 બરાબર x વર્ગનું જે પદ છે તે આગળ લઈ લઈએ. માઇનસ x વર્ગ પ્લસ 40x માઇનસ 400. તે માટે હવે આપણે જોઈએ તો અહીં જે આપણે દ્વિઘાત સમીકરણ મળ્યું એમાં પ્રથમ પદ જે છે ને તે માઇનસમાં છે, તો તેને આપણે પ્લસમાં ફેરવવું પડશે. તો પ્રથમ પદની નિશાની બદલીએ તો પાછળના જે પદ છે તેની નિશાની આપણે બદલવી પડે. 0 બરાબર x વર્ગ, માઇનસમાંથી પ્લસ કર્યું તો આ પ્લસમાંથી માઇનસ, માઇનસ 40x, આ માઇનસમાંથી પ્લસ, પ્લસ 400. તો આવી રીતે આપણને દ્વિઘાત સમીકરણ મળ્યું. હવે આપણે વિવેચક શોધી લઈએ. તો વિવેચક શોધવા માટે a, b અને c લખવું પડે. a એટલે x વર્ગનો સહગુણક એટલે કે 1, પછી b એટલે xનો સહગુણક એટલે -40, અને c એટલે અચળ પદ એટલે 400. તો d બરાબર b વર્ગ માઇનસ 4ac બરાબરનું બરાબર, bના સ્થાને -40 એનો વર્ગ કરવાનો, -4 એના સ્થાને 1 અને cના સ્થાને 400 બરાબરનું બરાબર. 40નો આપણે વર્ગ કરીએ એટલે 1600 થશે. અહીં માઇનસ છે, પણ જે ઘાત છે તે બેકી સંખ્યા છે. બેકી સંખ્યામાં ઘાત હોય તો માઇનસ નીકળી જાય, એકી સંખ્યા હોય તો લખવાનું. તો માઇનસ નીકળી ગયો. ચોકે ચોકે 16 અને 2 શૂન્ય છે એટલે 1600, અને એને 1થી ગુણીએ એટલે 1600 જ રહેશે. પછીમાં માઇનસ હોય તો માઇનસ.
1600 - 1600 એટલે 0. તો હવે આપણને ડીનું જે મૂલ્ય છે વિવેચકનું મૂલ્ય 0 મળ્યું. જો વિવેચકનું મૂલ્ય 0 હોય અથવા તો 0થી વધારે એટલે કે ધન સંખ્યા હોય તો આવી સિચ્યુએશન પોસિબલ છે. તો અહીં આ જે લંબચોરસ બગીચો છે તે પોસિબલ છે એટલે કે શક્ય છે. તો લખી લઈએ ડી બરાબર 0 માટે આવો બગીચો શક્ય છે. હવે જો આવી સિચ્યુએશન પોસિબલ હોય તો આપણે એની લંબાઈ અને પહોળાઈ શોધવાની છે. તો એ શોધવા માટે આપણે દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરશું. એટલે કે x બરાબર -b પ્લસ માઇનસ વર્ગમૂળની અંદર b² - 4ac છેદમાં 2a બરાબરનું બરાબર માઇનસનું માઇનસ બીના સ્થાને આપણે બીનું મૂલ્ય લખીએ. બીનું મૂલ્ય છે -40 કૌંસ પૂરો પ્લસ માઇનસ વર્ગમૂળની અંદર આપણે વિવેચક લખવાનું છે ને વિવેચકનું મૂલ્ય છે 0 છેદમાં 2 અને a જે છે તે 1 છે તો 2 સાથે ગુણાકારમાં 1 બરાબરનું બરાબર માઇનસ માઇનસ પ્લસ થાય એટલે +40 પ્લસ માઇનસ 0નું વર્ગમૂળ નીકાળીએ એટલે 0 રહેશે છેદમાં 2 એકા 2. હવે આપણને બે સમીકરણ મળશે. x બરાબર 40 એક વખત પ્લસ લેવાનું છે +0 છેદમાં 2 અને x બરાબર 40 - 0 છેદમાં 2 બરાબરનું બરાબર 40 + 0 એટલે 40 છેદમાં 2. હવે છેદ ઉડી જશે 20 × 2 = 40 2 નીકળી ગયા એટલે x બરાબર 20 આવ્યું. અને અહીં પણ આપણે કરી લઈએ બરાબરનું બરાબર 40માંથી 0 જાય એટલે 40 છેદમાં 2 છેદ ઉડી જશે 20 × 2 = 40 2 નીકળી ગયા તે માટે x બરાબર 20. અહીં xનું મૂલ્ય આપણને 20 મળે છે. હવે x આપણે શું ધાર્યું હતું લંબાઈ એટલે લંબાઈ આપણને 20 મીટર મળી. આમ લંબાઈ બરાબર x બરાબર 20 મીટર. અને હવે આપણે પહોળાઈ શોધવાની છે તો પહોળાઈ શોધી લઈએ. પહોળાઈ બરાબર પહોળાઈ આપણને શું આપ્યું છે 40 - x તો 40 - x બરાબર 40 માઇનસ એક્સના સ્થાને 20 લખશું બરાબરનું બરાબર 40 - 20 એટલે 20 મીટર. તો અહીં લંબાઈ અને પહોળાઈ બંને 20 મીટર છે. આમ લંબચોરસ બગીચાની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 20 મીટર અને 20 મીટર છે. તો અહીં આપણો જે દાખલો છે તે પૂર્ણ થાય છે. નેક્સ્ટ દાખલો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું.